Hello guys, welcome to my channel. So today we gonna make દૂધીના મુઠિયા. સૌથી પહેલા દૂધીને આપણે ખમણી લઈશું. દૂધીને ખમણ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર, 1 ચમચી લાલ મરચું અને 2 ચમચી તલ નાખશું. ત્યારબાદ ચપટી કુકિંગ સોડા નાખવાનો અને તેમાં અડધું ફાડિયા જેટલું લીંબુ નીચવવાનું. લીંબુથી આપણા ઢોકળા એકદમ પોચા બનશે. આમાં આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી અને ધીરે ધીરે મિક્સ કરીને લોટ બાંધવાનો છે. સૌથી પહેલાં આમાં થોડોક ઘઉંનો લોટ જોઈશે, પછી તે જ અડધી વાટકી જેટલો બાજરાનો લોટ, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો. ત્યારબાદ તેને સ્ટીમ પર મૂકી દેવાના. આ રીતે જો આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે મુઠિયાને ઠરવા દઈને તેને આ રીતે નાના નાના પીસમાં કાપી લેવાના અને તેનો વઘાર કરવાનો. વઘાર કરવા માટે આપણે 2 ચમચી તેલ, તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, થોડીક હિંગ અને ધાણા ને થોડાક તલ ને નાખીને તેનો વઘાર કરવાનો અને તે મુઠિયામાં નાખી દેવાનો. તો આ જ રીતે તૈયાર છે આપણા સરસ મજાના દૂધીના મુઠિયા. સાવ સરળ છે, તમે પણ આ બનાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.